તો રાજકોટમાં યુનિટી ફાઉન્ડેશન દ્વારા લગ્નોત્સવનું આયોજન કરાયું। યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન ડોક્ટર ભરત બોઘરા અને ટીમ દ્વારા ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું। આ માંગલિક પ્રસંગે 126 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા। માતા અથવા પિતા ન હોય તેવી દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા। દરેક દીકરીઓને કરિયાવરમાં 100થી વધુ વસ્તુઓ આપવામાં આવી છે। 25થી વધુ જ્ઞાતિઓ સમૂહ લગ્નમાં જોડાઈ। લગ્નોત્સવમાં પરબ ધામના મહંત કરશનદાસ બાપુ સહિતના સંતો મહંતો પણ હાજર રહ્યા। આગામી વર્ષે પણ આ પ્રકારે લગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે। 25થી વધારે સમાજના લોકો અમારા પર વિશ્વાસ મૂકીને સમૂહ લગ્નમાં જોડાણા છે કે જે ખરેખર જેમને ઘરે આ પ્રકારનો જાજરમાન પ્રસંગ ન કરી શકાય એવો પ્રસંગ આજે અહીંયા થયો છે। સૌરાષ્ટ્રના સૌ સંતો મહંતો કરશનદાસ બાપુથી લઈને સૌ સંતો મહંતો સૌ રાજકીય આગેવાનો અને સૌ ઉદ્યોગપતિઓની હાજરીમાં આજે ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે। મને કહેતા આનંદ થાય છે કે પરબધામથી કરશનદાસ બાપુએ પણ 5 લાખ રૂપિયાનું દાન આવનારા સમૂહ લગ્ન માટે જાહેર કર્યું। આવતા વર્ષે પણ આ પ્રકારનું સમૂહ લગ્ન અમે કરવાના છીએ। તો સર્વ જ્ઞાતિ જાતિ ધર્મ બધા ભેગા મળીને એક સામાજિક સમરસતા એક સામાજિક સંગમ ઊભો થાય એ પ્રકારનું દ્રશ્ય 25,000 લોકોનું અહીંયા ભોજનની પણ વ્યવસ્થા કરી છે। હું આ તકે સૌ દાતાઓનો આભાર માનું છું, સૌ આગેવાનોનો આભાર માનું છું અને સમાજના સૌ લોકોનો આભાર માનું છું કે અમારા પર વિશ્વાસ મૂકીને આ કાર્યમાં જોડાણા। જે દીકરીઓ આજે પ્રભુતામાં પગલાં પાડે છે એમના નવા ઘર વસાવવા માટે જરૂરી લગભગ 100 કરતાં વધારે ચીજવસ્તુઓ કરિયાવરના સ્વરૂપમાં યુનિટી ફાઉન્ડેશન દ્વારા ભેટ આપવામાં આવી છે। જેમ બાપ પોતાની દીકરીને વિદાય કરતો હોય ને જે વ્યવસ્થા હોય એ બધી જ વ્યવસ્થાઓ આજે અમારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે।